ઓમ શાંતિ. તારીખ 15 ઓક્ટોબર 2021. મીઠા બાબાના મધુર મહાવાક્યો. મીઠા બાળકો, કર્મ કરતા સ્વયંને આશિક સમજી એક મુજ માશુકને યાદ કરો. યાદથી જ તમે પાવન બની પાવન દુનિયામાં જશો. જેટલું આપણે બાબાને યાદ કરીશું એટલી જ આપણી આત્મા પવિત્ર બનશે અને આપણે પવિત્ર દુનિયામાં જઈ શકીશું. પ્રશ્ન છે, મહાભારત લડાઈના સમય પર આપ બાળકોને બાપનો કયો હુકમ એટલે કે આજ્ઞા અથવા ફરમાન મળેલું છે? આ મહાભારતની લડાઈ લાગેલી છે તો આ સમયે બાબાનો કયો હુકમ આજ્ઞા આપણને મળેલી છે? ઉત્તર: બાળકો, બાપનો હુકમ અથવા ફરમાન છે, દેહી અભિમાની બનો. બધાને સંદેશ આપો કે હવે બાપ અને રાજધાનીને યાદ કરો. પોતાની ચલનને સુધારો. ખૂબ ખૂબ મીઠા બનો. કોઈને દુઃખ ન આપો. બાબાએ કહ્યું પોતાની વાણી, વ્યવહાર, ચલન ઉપર આપણે વિશેષ ધ્યાન આપવાનું છે. આપણો સ્વભાવ બહુ સરળ અને મીઠો બનાવવાનો છે અને આપણા કારણે કોઈને પણ દુઃખ ના થવું જોઈએ. યાદમાં રહેવાની આદત પાડો અને સ્વદર્શન ચક્રધારી બનો. કદમ આગળ વધારવાનો પુરુષાર્થ કરો. ઓમ શાંતિ. બાળકો બેઠા છે બાપની યાદમાં. એવો તો કોઈ સત્સંગ નથી જ્યાં કોઈ બેસે અને કહે કે બધા બાળકો બેઠા છે બાપની યાદમાં. આ એક જ સ્થાન છે. બાળકો જાણે છે બાબાએ ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન આપ્યું છે કે જ્યાં સુધી જીવતા રહો ત્યાં સુધી બાપને યાદ કરતા રહો. આ પારલૌકિક બાપ જ કહે છે, હે બાળકો. બધા બાળકો સાંભળી રહ્યા છે. ન ફક્ત આપ બાળકો પરંતુ બધાને કહે છે, એટલે કે દરેક આત્માને કહે છે. બાળકો બાપની યાદમાં રહો તો તમારા જન્મ જન્માંતરના જે પાપ છે, જેના કારણે કાટ ચઢેલો છે, તે બધો નીકળી જશે અને તમારી આત્મા સતોપ્રધાન બની જશે. તમારી આત્મા અસલ હતી જ સતોપ્રધાન, પછી પાર્ટ ભજવતા ભજવતા તમોપ્રધાન બની ગઈ છે. આ મહાવાક્ય સિવાય બાપના કોઈ કહી ન શકે. લૌકિક બાપના કરીને 2-4 બાળકો હશે. તેમને કહેશે રામ રામ કહો કે પતિત પાવન સીતારામ કહો અથવા કહેશે શ્રી કૃષ્ણને યાદ કરો. એવું નહીં કે હે બાળકો હવે મુજ બાપને યાદ કરો. બાપ તો ઘરમાં જ છે. એવું નહીં કહેશે કે બાળકો હવે બાબાને યાદ કરો, બાપને યાદ કરો. યાદ કરવાની વાત જ નથી. આ બેહદના બાપ કહે છે જીવની આત્માઓને. આત્માઓ જ બાપની સામે બેઠેલી છે. આત્માઓના બાપ એક જ વાર આવે છે. 5000 વર્ષના પછી આત્મા અને પરમાત્મા મળે છે. બાપ કહે છે હું કલ્પ કલ્પ આવીને આ પાઠ ભણાવું છું. હે બાળકો, તમે મને યાદ કરતા આવ્યા છો. હે પતિત પાવન આવો. હું આવું છું જરૂર. નહીં તો યાદ ક્યાં સુધી કરતા રહેશો? લિમિટ તો જરૂર હશે ને? મનુષ્યોને આ ખબર નથી કે કળિયુગની લિમિટ ક્યારે પૂરી થાય છે. આ પણ બાપે જ બતાવવું પડે, કારણ કે હજી ઘણા લોકો તો એમ જ માને છે કે કળિયુગને તો હજી હજારો વર્ષ બાકી છે.
બાપ વગર તો કોઈ કહેશે નહીં કે હે બાળકો મને યાદ કરો. મુખ્ય છે જ યાદની વાત. રચનાના ચક્રને પણ યાદ કરવું મોટી વાત નથી. ફક્ત બાપને યાદ કરવામાં મહેનત લાગે છે. બાપ કહે છે અડધો કલ્પ છે ભક્તિ માર્ગ, અડધો કલ્પ છે જ્ઞાન માર્ગ. જ્ઞાનની પ્રાલબ્ધ તમે અડધો કલ્પ પામી છે, પછી અડધો કલ્પ ભક્તિની પ્રાલબ્ધ. તે છે સુખની પ્રાલબ્ધ, તે છે દુઃખની પ્રાલબ્ધ. દુઃખ અને સુખનો ખેલ બનેલો છે. બાબા કહે છે આ ખેલ છે સુખ અને દુઃખ. અડધો કલ્પ સુખ છે તો અડધો કલ્પ દુઃખ છે. નવી દુનિયામાં સુખ, જૂની દુનિયામાં દુઃખ. મનુષ્યોને આ વાતોની કાંઈ પણ ખબર નથી. કહે પણ છે અમારા દુઃખ હરો, સુખ આપો. અડધો કલ્પ રાવણ રાજ્ય ચાલે છે. આ પણ કોઈને ખબર નથી સિવાય બાપના બીજા કોઈ દુઃખ મિટાવી નથી શકતા. શરીરની બીમારી વગેરે ડૉક્ટર મિટાવે છે. તે થઈ ગયું અલ્પકાળના માટે. આ તો છે સ્થાયી, અડધા કલ્પના માટે. નવી દુનિયાને સ્વર્ગ કહેવાય છે. જરૂર ત્યાં બધા સુખી હશે. પછી બાકી આટલી બધી આત્માઓ ક્યાં હશે? આ કોઈના પણ ખ્યાલમાં આવતું નથી. તો બીજી બધી આત્માઓ હશે શાંતિધામ. તમે જાણો છો આ નવું ભણતર છે. ભણાવવાવાળા પણ નવા છે. ભગવાનનું વાજ હું તમને રાજાઓના પણ રાજા બનાવું છું. આ પણ બરાબર છે કે સતયુગમાં એક જ ધર્મ હોય છે તો જરૂર બાકી બધા વિનાશ થઈ જશે. નવી દુનિયા અને જૂની દુનિયા કોને કહેવાય છે? સતયુગમાં કોણ રહે છે? આ પણ હમણાં તમે જાણો છો. સતયુગમાં એક આદિ સનાતન દેવી દેવતા ધર્મનું રાજ્ય હતું. કાલની તો વાત છે. આ કહાની છે 5000 વર્ષની. બાપ બતાવે છે 5000 વર્ષ પહેલાં ભારતમાં આ દેવી દેવતાઓનું રાજ્ય હતું. તે 84 જન્મ લેતા લેતા હવે પતિત બન્યા છે. એટલે હમણાં પોકારે છે કે આવીને પાવન બનાવો. 84 જન્મ લેતા લેતા બાબા કહે છે કળિયુગમાં આવીને અતિ પતિત બની ગયા. એટલે હવે ભગવાનને પોકારે છે કે હે પતિત પાવન હવે આવો અને અમને પાવન બનાવો. નિરાકારી દુનિયામાં તો બધી પાવન આત્માઓ જ રહે છે. પછી નીચે આવીને પાર્ટ ભજવે છે તો સતો રજો તમોમાં આવે છે. સતો પ્રધાનને નિર્વિકારી કહેવાય છે. તમો પ્રધાન પોતાને વિકારી કહે છે. સમજે છે આ દેવી દેવતાઓ નિર્વિકારી હતા, અમે વિકારી છીએ. એટલે બાપ કહે છે દેવતાઓના જે પૂજારી છે તેમને આ જ્ઞાન જટ બુદ્ધિમાં બેસશે, કારણ કે દેવતા ધર્મવાળા છે. હવે તમે જાણો છો જે આપણે પૂજ્ય હતા તે પૂજારી બન્યા છીએ. જેવી રીતે ક્રિશ્ચિયન ક્રાઇસ્ટની પૂજા કરે છે કારણ કે તે ધર્મના છે. તમે પણ દેવતાઓના પૂજારી છો તો તે ધર્મના થયા. દેવતાઓ નિર્વિકારી હતા, તે હવે વિકારી બન્યા છે. વિકારના માટે જ કેટલા અત્યાચાર થાય છે. બાપ કહે છે મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે અને તમે સદા સુખી બનશો. અહીંયા છે સદા દુખી.
અલ્પકાળનું સુખ છે, ત્યાં તો બધા સુખી હશે. છતાં પણ પદમાં ફરક છે ને. સુખની પણ રાજધાની છે, દુઃખની પણ રાજધાની છે. બાપ જ્યારે આવે છે તો વિકારી રાજાઓની રાજાઈ પણ ખતમ થઈ જાય છે, કારણ કે અહીંયાની પ્રાલબ્ધ પૂરી થઈ ગઈ છે. હવે આપ બાળકો જાણો છો, બાપની શ્રીમત પર ચાલવાનું છે. બાપ કહે છે, જેવી રીતે હું શાંતિનો સાગર છું, પ્રેમનો સાગર છું, તમને પણ એવા બનાવું છું. આ મહિમા એક બાપની છે, કોઈ મનુષ્યની મહિમા નથી. આપ બાળકો જાણો છો, બાપ પવિત્રતાના સાગર છે. આપણી આત્માઓ પણ જ્યારે પરમધામમાં રહીએ છીએ તો પવિત્ર છીએ. આ ઈશ્વરીય નોલેજ આપ બાળકોની પાસે જ છે, બીજું કોઈ જાણી ન શકે. જેવી રીતે ઈશ્વર જ્ઞાનના સાગર છે, સ્વર્ગનો વારસો આપવાવાળા છે, એમણે બાળકોને આપ સમાન પણ જરૂર બનાવવાના છે. પહેલાં તમારી પાસે બાપનો પરિચય નહોતો. હવે તમે જાણો છો, પરમાત્મા જેમની આટલી મહિમા છે, એ આપણને એવા ઊંચ બનાવે છે, તો પોતાને એવા ઊંચ બનાવવા પડે. બાબા આવ્યા છે આપણને એટલા ઊંચ બનાવવા માટે. આપણી પણ એટલી મહિમા જ છે, તો બાબા કહે છે હવે પોતાને ઊંચ બનાવવાના છે. કહે છે ને, આમનામાં દૈવી ગુણ ખૂબ સરસ છે, જેવી રીતે દેવતા. કોઈનો શાંત સ્વભાવ હોય છે, કોઈને ગાળો વગેરે નથી દેતા, તો તેમને સારા વ્યક્તિ કહેવાય છે. પરંતુ તે બાપને, સૃષ્ટિચક્રને નથી જાણતા. હવે બાપ આવીને આપ બાળકોને અમરલોકના માલિક બનાવે છે. નવી દુનિયાના માલિક બાપ વગર કોઈ બનાવી ન શકે. આ છે જૂની દુનિયા, તે છે નવી દુનિયા. ત્યાં દેવી દેવતાઓની રાજધાની હોય છે. કળિયુગમાં તે રાજધાની છે નહીં, બાકી અનેક રાજધાનીઓ છે. હવે પછી અનેક રાજધાનીઓનો વિનાશ થઈ અને એક રાજધાની સ્થાપન થવાની છે. જરૂર જ્યારે રાજધાની નથી ત્યારે બાપ આવીને સ્થાપન કરે છે. તે તો સિવાય બાપના બીજા કોઈ કરી ન શકે. કે નવી દુનિયાની સ્થાપના છે એ કોઈ મનુષ્યના હાથની વાત નથી. એ જ્યારે બાબા આવે છે ત્યારે જ એ નવા ધર્મની સ્થાપના કરી શકે છે. આપ બાળકોનો બાપમાં કેટલો લવ પ્રેમ હોવો જોઈએ. જે બાપ કહેશે તે કરશે જરૂર. એક તો બાપ કહે છે મને યાદ કરો અને સર્વિસ એટલે કે સેવા કરો, બીજાઓને રસ્તો બતાવો. દેવી દેવતા ધર્મવાળા જે હશે તેમને અસર પડશે જરૂર. આપણે મહિમા કરીએ જ છીએ એક બાપની. બાપમાં ગુણ છે તો બાપ જ આવીને આપણને ગુણવાન બનાવે છે. બાપ કહે છે બાળકો ખૂબ મીઠા બનો, પ્રેમથી બેસી બધાને સમજાવો, ભગવાનો વાચ મામેકમ યાદ કરો, તો હું તમને સ્વર્ગના માલિક બનાવીશ. તમારે હવે પાછા ઘરે જવાનું છે. જૂની દુનિયાનો મહાવિનાશ સામે છે. પહેલાં પણ મહાભારી મહાભારત લડાઈ લાગી હતી. ભગવાને રાજયોગ શીખવાડ્યો હતો. હવે અનેક ધર્મ છે. સતયુગમાં એક ધર્મ હતો જે હવે પ્રાય લોપ થઈ ગયો છે.
હવે બાપ આવીને અનેક ધર્મોનો વિનાશ કરી એક ધર્મની સ્થાપના કરે છે. બાપ સમજાવે છે, હું આ યજ્ઞ રચું છું અમરપુરી જવાના માટે. તમને અમર કથા સંભળાવું છું. અમરલોક જવાનું છે તો મૃત્યુલોકનો જરૂર વિનાશ થશે. બાપ છે જ નવી દુનિયાના રચયિતા, તો બાપને જરૂર અહીંયા જ આવવું પડે. હવે તો વિનાશ જ્વાળા સામે છે. પછી તો સમજશે તમે સાચું કહો છો. બરાબર આ તે જ મહાભારત લડાઈ છે. અંત સમય બાબા કહે છે સમજશે કે આ લોકો તો સાચું કહેતા હતા. હવે આ મહાભારત લડાઈ લાગી છે. આ નામી ગ્રામી છે તો જરૂર આ સમયે ભગવાન પણ છે. ભગવાન કેવી રીતે આવે છે આ તો તમે બતાવી શકો છો. તમે બધાને બતાવો કે અમને તો ડાયરેક્ટ સ્વયં ભગવાન સમજાવે છે. એ કહે છે તમે મને યાદ કરો. સતયુગમાં તો બધા સતો પ્રધાન છે, હવે તમો પ્રધાન છે. હવે ફરી સતો પ્રધાન બનો, ત્યારે મુક્તિ જીવન મુક્તિમાં જાઓ. બાપ કહે છે ફક્ત મારી યાદથી જ તમે સતો પ્રધાન બની સતો પ્રધાન દુનિયાના માલિક બની જશો. આપણે રૂહાની પંડા છીએ. યાત્રા કરીએ છીએ મન મના ભવની. બાપ આવીને બ્રાહ્મણ ધર્મ, સૂર્યવંશી, ચંદ્રવંશી ધર્મ સ્થાપન કરે છે. એટલે કે બ્રાહ્મણ, સૂર્યવંશી અને ચંદ્રવંશી ત્રણે ત્રણ અત્યારે સ્થાપન થઈ જાય છે. બાપ કહે છે મને યાદ નહીં કરશો તો જન્મ જન્માંતરના પાપોનો બોજો ઉતરશે નહીં. આ મોટામાં મોટી ફૂરના આશા છે. કર્મ કરતા, ધંધો કરતા મારા આશિક મુજ માશુકને યાદ કરો. દરેકે પોતાની પૂરી સંભાળ કરવાની છે. બાપને યાદ કરો. કોઈ પતિત કામ ન કરો. ઘર ઘરમાં બાપનો સંદેશ આપતા રહો કે ભારત સ્વર્ગ હતું, લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, હમણાં નર્ક છે. નર્કના વિનાશના માટે આ તે જ મહાભારત લડાઈ છે. હવે દેહી અભિમાની બનો. બાપનું ફરમાન છે, માનો કે ન માનો. અમે તો આવ્યા છીએ તમને સંદેશ સંભળાવવા. આપણું કામ જ છે કે બાબાનો સંદેશ દરેક આત્મા સુધી પહોંચાડવાનો. બાપથી પૂછે છે કઈ સર્વિસ કરીએ? બાબા કહે છે સંદેશ આપતા રહો. બાપને યાદ કરો, રાજધાનીને યાદ કરો. અંતમતી સો ગતિ થઈ જશે. મંદિરોમાં જાઓ, ગીતા પાઠશાળાઓમાં જાઓ. આગળ ચાલીને તમને બહુ જ મળતા રહેશે. તમારે ઉઠાવવાના છે દેવી દેવતા ધર્મવાળાઓને. બાપ સમજાવે છે ખૂબ ખૂબ મીઠા બનો. ખરાબ ચલન હશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. કોઈને દુઃખ નહીં આપો. સમય ખૂબ થોડો છે. બિલવેડ યાની પ્રિય બાપને યાદ કરો, જેનાથી સ્વર્ગની રાજાઈ મળે છે. કોઈની મુરલી નથી ચાલતી તો સીડીના ચિત્રની સામે બેસી ફક્ત આ ખ્યાલ કરો, આવી રીતે અમે જન્મ લઈએ છીએ, આવી રીતે ચક્ર ફરતું રહે છે, તો જાતે જ વાણી ખુલી જશે. જે વાત અંદર આવે છે તે બહાર જરૂર નીકળે છે. યાદ કરવાથી આપણે પવિત્ર બનીશું અને નવી દુનિયામાં રાજ્ય કરીશું. બાબા કહે છે ચિત્ર સામે બેસો અને જાતે ને જાતે મનોમંથન કરો. ઓટોમેટિક બાબા કહે છે તમને આવડી જશે.
આપણી હવે ચડતી કળા છે, તો અંદર ખુશી થવી જોઈએ. આપણે મુક્તિધામમાં જઈને પછી જીવન મુક્તિમાં આવીશું. ખૂબ જબરજસ્ત કમાણી છે. ધંધાધોરી ભલે કરો, ફક્ત બુદ્ધિથી યાદ કરો. યાદની આદત પડી જવી જોઈએ. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. ચલન ખરાબ હશે તો પછી ધારણા નહીં થાય. કોઈને સમજાવી નહીં શકશો. કદમ આગળ વધારવાનો પુરુષાર્થ કરવો જોઈએ, પાછળ ન આવવું જોઈએ. પ્રદર્શનીમાં સર્વિસ કરવાથી ખૂબ ખુશી થશે. જેટલી આપણે સેવા કરીશું એટલો જ આપણો ખુશી વધશે. ફક્ત બતાવવાનું છે કે બાપ કહે છે મને યાદ કરો. દેહધારીઓને યાદ કરવાથી વિકર્મ બનશે. વારસો આપવાવાળો હું છું. હું બધાનો બાપ છું. હું જ આવીને તમને મુક્તિ જીવન મુક્તિમાં લઈ જાઉં છું. પ્રદર્શની મેળામાં સર્વિસ કરવાનો ખૂબ શોખ હોવો જોઈએ. સર્વિસમાં અટેન્શન યાની ધ્યાન આપવું જોઈએ. જાતે જ બાળકોને ખ્યાલ આવવો જોઈએ. એટલે બાબા કહે છે સેવા કરવા જાઓ ત્યારે આપણે જ વિશેષ ધ્યાન રાખવાનું છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલો પોઈન્ટ, એક બાપમાં જ પૂરો લવ રાખવાનો છે. બધાને સાચો રસ્તો બતાવવાનો છે. ધંધો વગેરે કરતા પોતાની પૂરી સંભાળ કરવાની છે. એકની યાદમાં રહેવાનું છે. બીજી પોઈન્ટ, સર્વિસ કરવાનો ખૂબ ખૂબ શોખ રાખવાનો છે. પોતાની ચલનને સુધારવાની છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. વરદાન છે, કરન કરાવન હારની સ્મૃતિ દ્વારા રાજ સહજ યોગનો અનુભવ કરવાવાળા સફળતા મૂર્ત ભવ. કોઈ પણ કાર્ય કરતા એ જ સ્મૃતિ રહે કે આ કાર્યના નિમિત્ત બનાવવાળા બેકબોન આધાર સ્તંભ કોણ છે? એટલે કે બાબા છે. વગર બેકબોનના કોઈ પણ કર્મમાં સફળતા નથી મળી શકતી. એટલે કોઈ પણ કાર્ય કરતાં ફક્ત આ વિચારો, હું નિમિત્ત છું, કરાવવાવાળા સ્વયં સર્વ સમર્થ બાપ છે. એટલે કે કરાવવાવાળા જે બેકબોન આપણા આધાર સ્તંભ છે એ બાબા છે. કરાવે છે એ, હું ફક્ત નિમિત્ત આત્મા છું. એ જેમ કરાવશે એમ હું આ સેવા કાર્ય કરીશ. આ સ્મૃતિમાં રાખી કર્મ કરો તો સહજ યોગની અનુભૂતિ થતી રહેશે. પછી આ સહજ યોગ ત્યાં સહજ રાજ્ય કરાવશે. અહીંયાના સંસ્કાર ત્યાં લઈ જશો. બાબા કહે છે અહીંયા સહજ યોગનો અભ્યાસ કરશો તો ત્યાં સહજ રાજ્ય કરી શકશો. કારણ કે અહીંયાના જે આપણા સંસ્કાર છે એ ત્યાં લઈને જઈશું. સ્લોગન, ઈચ્છાઓ પડછાયાના સમાન છે. તમે પીઠ કરી દો તો પાછળ પાછળ આવશે. ઓમ શાંતિ.